બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, થઈ ગયા સુખી સંસાર બજરંગીની કમાલ, હોય ગરીબ કે ધનવાન બજરંગીની કમાલ, કૃપા થઈ એવી કે બધા થઈ ગયા માલામાલ, અરે બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, હે બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ. આ છે મારો દીકરો મનોજ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. અરે તમે આવા ઘરની દીકરીને આપણા ઘરની વહુ બનાવશો? જિંદગીમાં મારી એક વાત કાયમ યાદ રાખજો, આ પૈસાવાળા ઘરની છોકરી હોય ને તે આપણને ક્યારેક તકલીફમાં મૂકી દે, પણ આ ગરીબ ઘરની છોકરી ક્યારેય નહીં. તમે લાગે ફોરેન રિટર્ન છો, કેમ? मंजिल अभी दूर नहीं है, परदेश का दौरा भी है अपने नसीब में, પણ અત્યારે હું 12મું કરું છું. ગુડ ગુડ, વેરી ગુડ. હજી તો તમને ઘણું બધું શીખવાનું બાકી છે. આગળ તમને ખબર પડશે બીકોમ કોને કહેવાય. મને તો તું 100% પસંદ છે બેટા. મનોજ, હવે તું તારો નિર્ણય બતાવ. હા હા, તારી મમ્મીને બી પૂછજો. ઠીક છે પપ્પા. અરે માં, મારા નિર્ણયની શું વાત છે? છોકરી મને પણ પસંદ છે. હા, તો મારું શું કેવું છે બચુભાઈ કે આ બંનેને આપણે થોડી વાર એકાંતમાં મળી લેવા દઈએ, એટલે વાત પાકી. કાકા, હું પણ જાઉં છું રંજન સાથે, કેમ કે અત્યારે કંઈ બોલી નહીં શકે ને, તો એને સાથે હું રહું છું. અરે વિદ્યા, તું અહીંયા જ બેસ. તમે બંને જાઓ, જાઓ, તમે બંને જાઓ. રંજન, ઓલ ધ બેસ્ટ. હા, સારી રીતે વાત કરજે. પ્રભુ, મને લાગે છે કે આ સગપણ જામી જશે. જુઓ ને, આ મનોજ રંજનને કેવો તાકીને જોઈ રહ્યો છે. અરે મનોજ, કંઈક તો બોલ ભાઈ. તમે કેમ કઈ બોલતા નથી? કઈ બોલો. હું શું બોલું? તમે જ કંઈક બોલો ને. હું તમને કેવું લાગુ છું? એટલે કે હું તમને પસંદ તો છું ને? હા, મતલબ એટલે કે હવે હું એવું માની શકું છું કે હું તમને ગમું છું. એક વાત કહું, મને આવી રીતે આડી અવળી વાત કરતા નથી આવડતું. મને જે કહેવું છે હું સીધી રીતે કહીશ. એટલે તમે તો કઈ બોલો, તમારા મનમાં શું છે? મારું કેવું એટલું જ છે કે અમે બહુ જ ગરીબ છે અને તમે ખૂબ જ પૈસાવાળા, એટલે પણ ખમણ તો કાદવમાં જ ઉગે ને. એટલે તમારું કહેવું એમ છે કે અમારી ગરીબી અને આ ઘર કાદવ છે અને હું એમાંનો એક કમળ, તમારે એ જ કહેવું છે ને? નહીં નહીં, મારો કહેવાનો મતલબ એ નથી. મતલબ એ છે કે આવી કહેલી કહેવતો ખોટી નથી, બસ એ જ. ચાલો એ બધું જવા દો, હું તમારા માટે કંઈક લઈ આવું છું. નહીં નહીં, રહેવા દો ને, આપણે અહીંયા જ વાત કરી લઈએ. મને કંઈ નથી કહું. બાય ધ વે, તમારું નામ શું છે? હું ભૂલી ગયો. પણ મેં તો તમને મારું નામ જણાવ્યું જ નથી, તો તમે એમ કેવી રીતે કહી શકો કે તમે મારું નામ ભૂલી ગયા? સાચી વાત છે. તો ચાલો, મારું નામ છે મનોજ અને તમારું? રંજન. સારું નામ છે. અને તમે કેટલું ભણ્યા છો? એસએસસી પાસ છું. આગળ ભણવાનો વિચાર હતો, પણ પપ્પા પાસે પૈસાનો અભાવ હોવાથી હું આગળ ભણી ન શકી. પણ આગળ ભણવાની ઈચ્છા ખરી તમારી? હા, ઈચ્છા તો છે, પણ લગ્ન પછી કેવી રીતે? ઓકે, ડન.
હવે હું તમને એક છેલ્લો પ્રશ્ન પૂછું. હા પૂછો. અ, તમારો ક્યારે પેલા કોઈની સાથે પ્રેમ હતો? હા. એટલે તમે હજુ પણ એની સાથે પ્રેમમાં છો? ના, આજે એ ક્યાં છે એ તો કોઈને જ ખબર નથી. કેમ? એ મારા કરતાં વધારે હેન્ડસમ અને સ્માર્ટ છે. તમારી સરખામણી એની સાથે કેવી રીતે કરી શકાય? હશે જ ને, મારા કરતાં વધારે સ્માર્ટ. અને બાય ધ વે, હું એમનું નામ જાણી શકું છું? ટોમી, અમારો કૂતરો 2 મહિના થઈ ગયા છે, ખોવાઈ ગયો છે. શું તમે પણ? ટોમી, કૂતરો? જોયું ભગવાન, આ બંને એકબીજા માટે કેવા લાયક પાત્રો છે. પ્રભુ, આ બંનેના લગ્ન થવા જ જોઈએ, થવા જ જોઈએ પ્રભુ. જય શ્રી રામ, જય શ્રી રામ. તો બેટા મનોજ, હવે આ બધાની સામે તું તારો નિર્ણય આપી દે, એટલે વાત કંઈક જામે. પપ્પા, હવે આપણે નીકળવું જોઈએ, એ તો ખૂબ મોડું થઈ જશે. પણ બેટા તારો શું નિર્ણય છે એ તો કે. ઘરે આ બચુભાઈને જવાબ આપવાનો છે. પણ પપ્પા, આપણે જવાબ આજે જ આપવો જરૂરી છે. અરે ભાઈ મનોજ, તું સીધે સીધું કહી દે ને કે રંજન તને પસંદ છે. અરે ગોપાલભાઈ, જે હોય એ અત્યારે સાચે સાચું કહી દો, પછી પાછળથી અમે કઈ સાંભળવા નથી માંગતા. કેમ વિદ્યા? હા હા, સાચી વાત. પ્રભુ, મને લાગે છે કે આ સુરેખાબેન કે બાજી બગાડી નાખશે. મારે એનો ઉપાય કરવો જ પડશે. જો સુરેખાબેન, રંજન અમને પસંદ છે, તમે ચિંતા નહીં કરો. સુરેખાબેન, એ આપણા મહેમાન છે, કંઈક તો સમજી વિચારીને બોલો. જો મનોજ, તારે કોઈની ચિંતા કરવાની જરૂર નથી. છોકરી તને પસંદ હોય તો હા કે છે. બાકી 2-3 દિવસમાં બચુભાઈ ને કૃષ્ણાબેન આવી અને આપણા ઘરે વાતચીત કરી જશે લેણદેણની. શું કીધું? લેણદેણ? અરે તમે આટલા બધા પૈસા વાળા થઈને અમારા બચ્ચુભાઈ અને કૃષ્ણાબેન પાસે લેણદેણની વાત કરો છો? આ તો કઈ તમને શોભે છે ખરું? સુરેખાબેન, તમે થોડી શાંતિ રાખો. ગોપાલભાઈ, તમે સુરેખાબેનની વાતને ખોટું નહીં લગાડશો. રીતિ રિવાજ કોઈના ઘરની માલકી નથી. અમારી પાસે જેટલું છે એ અમે જરૂર કરશું. ઠીક છે, ઠીક છે. તો પછી હું ઘરે જઈને તમને ફોન કરું છું. ચાલો તો અમે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. આવો. હે પ્રભુ, આજે તો ખૂબ જ થાક લાગ્યો છે.